નમસ્કાર મિત્રો, જો આજે આ ઘરની બહારનું મારું દ્રશ્ય છે, પણ આ ભયંકર સ્નો પડે છે ને અત્યારે ચાલુ છે. એટલે મારી ગાડી તો અત્યારે મેં સાફ કરીને કાઢવાની કોશિશ કરી, પણ પ્રોબ્લેમ એ છે કે મારી ગાડી અંદરના પાર્કિંગમાં પડી છે, એટલે અંદર, અને મારા દીકરાની ગાડી બહાર છે, એટલે હવે એની ગાડી લઈને હું કોશિશ કરું છું. બરાબર છે, જોઈએ જોઈએ કેવું રહે છે. જવાશે તો થોડું કામ છે બહાર, 5-10-15 મિનિટનું આવું છે. પણ જો 1-1 ફૂટનો સ્નો છે, આવી દશા છે, ખબર નહીં કઈ રીતનું થશે. ડેન્જર સ્નો છે, ડેન્જર ભાઈ. પેલા ગાડી ચાલુ કરી પછી પાછો આવું છું. જોઈ લો ભયંકર છે વેધર ભાઈ. મારે થોડું ક્લીન કરવું પડશે, આગળથી ક્લીન કરવું. જો ખાલી લોંગ આઇલેન્ડ, ન્યુયોર્ક. અમારી ગાડી છે, અમારા સનની ગાડી, અને સામે ઓલી રેડ દેખાય ને મારી વાઈફની ગાડી. આ સામે અમારો સ્વિમિંગ પુલ છે, સ્વિમિંગ પુલ સ્નોમાં છે, અને આ અમારો મેઇન રોડ છે. તમે જુઓ રોડમાં ક્યાંય ડામર દેખાય છે. 1 ફૂટનો સ્નો છે. કેટલો? 1 ફૂટનો. અને ડેન્જર સ્નો કહેવાય. છેલ્લા 5 વર્ષમાં આવો ક્યારે સ્નો આવ્યો નથી અહીંયા ન્યુયોર્કમાં. પહેલાં કહે છે કે લોકો આવતા હતા, પણ તે વખતે આપણે હતા નહીં, એટલે આપણો પ્રત્યક્ષ અનુભવ નથી. પણ હતો પહેલાં, એવું ગયા જાય. આ સ્નો માટેનો ઇતિહાસ છે. હવે થોડો ઘણો સાફ તો કરવો પડશે ને. આખું બેડ જેવું થઈ ગયું, સમજ્યા? જોઈ લો, કાયદેસરનો બેડ જ લાગે તમને. જો મને લાગતું નથી કે આમાંથી ગાડી ક્યાંય નીકળે, પણ હવે ટ્રાય કરશું આપણે. નીકળે ઠીક છે, ને તો કંઈ વાંધો નહીં. તો ડેન્જર શું હજી ભાઈ, અને હજી ચાલુ છે. જેમ આપણે વરસાદ આવતો એમ બરફ પડે છે. ભયંકર. ડેન્જર સિચ્યુએશન. આ વચ્ચે અંદર આવ્યો તો મારા હાથને બધું ઠરી ગયું હતું, એટલે વિડીયો થોડીક વાર બંધ થઈ ગયો હશે. આટલું સાફ કર્યા પછી આ જુઓ મારા સનની ગાડીની અંદર છું. તમે જુઓ સિચ્યુએશન આવું છે ભાઈ. તમને લાગે, પણ હવે આવું હોય છે. આવી રીતે આવી સિચ્યુએશનમાં રહેતા હોય, જે બાબતે આપણે ઇન્ડિયામાં શાંતિ જ હોય.
કે 3 ઋતુ શિયાળો ઉનાળો અને ચોમાસું અને ઓવરઓલ તમે એક લિમિટેડ સોર્સિસ હોય અને બધું જો ફેમિલી ત્યાં રહેવાનું હોય તો મજા આવે ઇન્ડિયામાં રહેવાની વેધરવાઇઝ ને બીજી બધી રીતે. અહીંયા સારું જ છે પણ પૈસાની દ્રષ્ટિએ અહીંયા સારું થોડું ઇઝી આવે. એટલે પૈસા તો ક્યાંય સારા છે પણ એક તમે કયું કામ કરો છો એના ઉપર છે. અહીંયા તો તમે સામાન્ય કામ કરતા હોય તો તમે અમુક લેવલના તો પૈસા કમાઈ લો, સમજ્યા તમે. અને બીજું કે શું અહીંયા કામને રિસ્પેક્ટ છે, મીન્સ કે નાના મોટાનું કંઈ છે નહીં. તમે શું કામ કરો છો એ મહત્ત્વનું નથી, તમે કામ કરો છો ને એ મહત્ત્વનું છે. એટલે આટલો ફરક પડી જાય. આ હટાવવું પડશે, નથી રીઝન નથી આવતું. લાગતું નથી નીકળાય એવું. ટફ છે, ટફ, વેરી ટફ. ચલો તારે મિત્રો, આજે નવો વિડીયો બીજો બનાવીશ તારે હું જાણ કરીશ તો મૂકીશ આમાં, એટલે તમને જોવા મળી જશે કદાચ. બરાબર છે, જુઓ આ ખાલી આવી રીતે જ ઉતર્યો છે આપણો સ્નો. ચલો મળીએ નવા વિડીયોમાં. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ સામે છે ને તમને દેખાતું હોય કે ના હોય પણ અહીં ત્યાં સામે જે ગ્રીન પૂલ છે લેમન્ટે સ્વિમિંગ પૂલ આખો ભરાઈ ગયો છે. ચલો બરફથી. ઓકે, મળીએ નવા.